નમસ્કાર, હું હર્ષ પાવબાય સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે। સમાચાર જોતા પહેલા એક નજર ટોપ હેડલાઇન્સ પર। વાતચીતનો યુગ હવે ખત્મ, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વોર્નિંગ। ખેડૂતોના સમર્થનમાં શંભુ બોર્ડર પહોંચી વિનેશ ફોગાટ, કહ્યું સરકારે મોટું દિલ રાખવું જોઈએ। એનસીડીએક્સની વૈશ્વિક હળદર કોન્ફરન્સ 2024માં હળદર ઉદ્યોગની સંભાવનાઓ અને વિકાસ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ। હિમાચલ પ્રદેશ કુદરતી ખેતી ઉત્પાદનો પર એમએસપી આપનાર પ્રથમ રાજ્ય બન્યું। સીએમ સુક્ખુ, બફર સ્ટોક માટે ડાંગર ખરીદશે ભારત સરકાર, એમએસપી પર પણ નક્કી કરવામાં આવી। સમાચાર જોઈશું વિસ્તારથી। વાત કરીએ કે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે હાલમાં એક મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાનને હવે તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે। જી હા, આગળની વાત એવી છે કે હું આપને જણાવી દઈશ કે જ્યારે હવે વાત કરવામાં આવે કે પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG નું બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે। જો કે આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અને ત્યારબાદ હવે તેની એક મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે વાત થઈ રહી છે કે જ્યારે અત્યાર સુધીના સંબંધો અને સંજોગો પર નજર કરીએ તો પીએમ મોદીના ઇસ્લામાબાદ જવાનો સવાલ જ ઊભો થતો નથી। તો ત્યારે આ બધા વચ્ચે તેની વાત કરવામાં આવી રહી છે અને જ્યારે સૌથી વધુ મોટો એક ખુલાસો થયો છે કે જ્યારે તેની અંદર હજુ સરકારની પાકિસ્તાની નીતિમાં કોઈ સ્પષ્ટ ફેરફારના સંકેતો આપતા નથી અને જ્યારે હવે વાતચીતનો આ યુગ પૂરો થઈ ગયો છે, સાથે જ એ પણ સ્વીકાર્યું કે નવી દિલ્હી સરહદ પારની ઘટનાઓનો જવાબ આપવા માટે હવે તૈયાર થઈ ગયા છે। જે સકારાત્મક હોય કે નકારાત્મક હોય તેનાથી કોઈ પણ જાતનો ફરક પડતો નથી। શંભુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 200 દિવસ પૂરા થઈ ગયા છે। જી હા, આપને જણાવી દઉં કે જ્યારે 200 દિવસથી પણ વધુ ખેડૂતોએ અહીંયા આંદોલન કર્યું હતું શંભુ બોર્ડરની ઉપર, જ્યાં ખેડૂતો પોતાના ધરણાને એક નવા રૂપ સાથે આગળ વધી રહ્યા છે। આગળની માહિતી એવી છે કે જ્યારે હવે શંભુ બોર્ડરની ઉપર 200 દિવસ પૂરા કરીને ખેડૂતો આગળ વધી રહ્યા છે, તો જ્યારે ખેડૂતોએ મોટા પાયે પ્રદર્શનનું આયોજન કર્યું છે। આ દરમિયાન ઓલિમ્પિયન કુસ્તીબાજ અને મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે શંભુ બોર્ડર પર પહોંચી અને ખેડૂતોએ તેમનું સ્વાગત કર્યું, હાર પહેરાવીને તેમનું સન્માન કર્યું। માહિતી મુજબ આંદોલનના 200 દિવસ પૂરા થવા પર આ વિશેષ કાર્યક્રમ વિનેશ ફોગાટને ખેડૂતોના આંદોલનના નેતાઓએ તેમના સમર્થન માટે સન્માનિત કર્યા અને સાથે સાથે તેમને નિવેદનમાં કહ્યું વિનેશ ફોગાટે કે સરકારે મોટું દિલ રાખીને કામ કરવું જોઈએ। એનસીડીએક્સની હળદર કોન્ફરન્સ મુંબઈની અંદર યોજવામાં આવી હતી, જેની અંદર ઘણા બધા ખેડૂતોએ ભાગ લીધો હતો। આગળની માહિતી એવી છે કે જ્યારે હવે એનસીડીએક્સ હળદરની કોન્ફરન્સની અંદર મોટા ભાગે ખેડૂતોએ ભાગ લેતાની સાથે જ રિસર્ચ અગ્રણી એગ્રી કોમોડિટી એક્સચેન્જ એનસીડીએક્સની પેટા કંપની 30 ઓગસ્ટ એટલે કે મુંબઈની અંદર વાર્ષિક ગ્લોબલ ટર્મરિક કોન્ક્લેવ 2024ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂત ઉત્પાદક સંગઠનો એટલે કે એફપીઓ, વેપારીઓ, પ્રોસેસર્સ, નિકાસકારો, સંશોધક અને વૈજ્ઞાનિકો સહિત 200 થી વધુ સભ્યોએ આ ઇવેન્ટમાં ભાગ લીધો, જે તેને ભારતની સૌથી મોટી સિંગલ કોમોડિટી ઇવેન્ટ બનવા જઈ રહી છે। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સુક્ખુ અત્યારે હાલ રાજ્યના પ્રવાસે છે। રાજ્યના પ્રવાસની અંદર તે અત્યારે હાલ ખેતી વિભાગની અંદર તે પોતાના પ્રવાસમાં ઘણા બધા અવનવા કામો કરી રહ્યા છે। આગળની માહિતી હું આપને આપી દઈશ કે જ્યારે હવે ફ્રેન્ચ નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચર, ફૂડ એન્ડ એન્વાયરમેન્ટના 4 વૈજ્ઞાનિકોનું એક પ્રતિનિધિ મંડળ શુક્રવારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુને મળ્યું હતું। તો એલઆઈસીસના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોફેસર એલિસેન્સ મેરી લોકેન્ટોની આગેવાની હેઠળ ટીમમાં સંશોધકો અને સંશોધક પ્રોફેસર મિરેલી મેન્ટ, એવલિન લોડસ્ટેટ અને રેની વેન ડિસનો સમાવેશ થાય છે, જેમાં જેઓ રાજ્યમાં કુદરતી ખેતીની પ્રગતિ વિશે જાણવા હિમાચલ પ્રદેશની મુલાકાતે ગયા છે।
જો વાત કરવામાં આવે ખરીફ પાકની, તો ખરીફ પાકની અત્યારે હાલ વાવણીનો સમય પૂરો થઈ ગયો છે, જેની અંદર હવે ખરીફ પાકનો પૂરેપૂરો સમય વાવણીનો પૂરો થતાની સાથે જ બફર સ્ટોકમાંથી એક એવું નિવેદન સામે આવ્યું છે। તો બફર સ્ટોકની અંદર અત્યારે હાલ ડાંગરના પાકની સૌથી વધુ સ્ટોક કરવામાં આવશે ભારત સરકાર દ્વારા। જી હા, આપને આગળની માહિતી હું જણાવી દઉં છું કે જ્યારે બફર સ્ટોકની અંદર ખરીફ પાકની વાવણીનો લગભગ પૂરી થઈ ગઈ છે, તો હવે સિઝન 24-25 દરમિયાન ડાંગરની ખરીદીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ વર્ષ કેન્દ્રીય પૂલ એટલે કે બફર સ્ટોક માટે 485 લાખ મેટ્રિક ટન ચોખાની ખરીદી કરવામાં પણ આવશે, જ્યારે વર્તમાન સિઝન 2023-24 દરમિયાન 463 લાખ મેટ્રિક ટન ખરીદવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। એટલે કે આ વખતે સરકારે ચોખાની ખરીદીને ટાર્ગેટ વધારી દીધો છે। કેન્દ્રએ આ વર્ષે બરછટ અનાજના રેકોર્ડ ખરીદીનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે। કેન્દ્ર સરકાર લઘુત્તમ ટેકાના ભાવ MSP પર પણ ખરીદશે તેને। તો આ ખેડૂતોથી તેમને વધુમાં વધુ ખેડૂતોને ફાયદો રહે તે માટે ઓપન માર્કેટ થકી તેમને સારા ભાવ પણ ખેડૂતોને મળવા જઈ રહ્યા છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ। નમસ્કાર।